સત્યભામાની વાત થઈ છે. સત્યભામાને આજે મણીની વાત ચાલી રહી છે અને સત્રાજીતની વાત ચાલી રહી છે. એમાં સત્રાજીતે જ્યારે મણી લઈને ભગવાન પાછા આવ્યા છે એવા વખતે મણી તો આપ્યો ભગવાનના હાથમાં, પણ સાથે સાથે સત્યભામા નામની એમની એક દીકરી છે લાડકી, ખૂબ જ સુંદર છે. એવી સુંદર યુવતીને આ ભગવાનના હાથમાં હાથ આપ્યો છે અને કીધું છે, પ્રભુ મારી ભૂલ થઈ. સત્રાજીતે ત્યારે એવું કીધું હતું કે મારી ભૂલ થઈ, આ મારી દીકરી અને આ મણી બંને હું તમને આપી રહ્યો છું, કારણ કે તમે એને લાયક છો. હા, અને મેં જે કલંક લગાવ્યું હતું એ બદલ હું માફી માંગુ છું. આમ મરતા પહેલાં સત્રાજીતે સત્યભામાને પોતાના આ જમાઈ ગણીને ભગવાન દ્વારિકાધીશના હાથમાં હાથ આપ્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. આગળ જતા ઇન્દ્રપ્રસ્થ ભગવાન ગયા છે. કહેવાય છે કે ભગવાનને બોલાવીને યુધિષ્ઠિરજી હંમેશા યજ્ઞો કરાવતા, અશ્વમેઘ યજ્ઞો કરાવતા ભગવાન એમના હાથે. જ્યારે પણ જતા કોઈ તકલીફમાં ભગવાન યુધિષ્ઠિરજીને પાંડવોને જોતા એમાંથી એમને બચાવીને પાછા એમના હાથે અશ્વમેઘ યજ્ઞ કરાવતા. અને એવા સમયે અહીંયા ભગવાન ગયા છે. સમય શું છે કે લાક્ષાગ્રહમાંથી બચીને પાંડવો બહાર આવ્યા છે. અને આ બાજુ જે દ્રૌપદી છે ને એ નવી પરણીને આવી છે એમના પરિવારમાં, પાંડવોના પરિવારમાં. અને આમ દ્રૌપદી જ્યારે નવી પરણીને આવી છે ત્યારે ભગવાન એમને આશીર્વાદ આપવા ગયા છે અને આમ શુભેચ્છાઓ આપવા જ્યાં ભગવાન ગયા છે. અને અશ્વમેઘ યજ્ઞની સામગ્રીઓ ખરીદવાની છે. અને એવા સમયે ભગવાન સાંજના સમયે આ લટાર મારી રહ્યા છે, આંટો મારી રહ્યા છે. અને ત્યાં દરિયા કિનારે જ્યાં આંટો મારી રહ્યા છે ત્યાં ભગવાનની સાથે અર્જુન પણ સાથે, એમના સખા પણ સાથે આંટો મારી રહ્યા છે, લટાર મારી રહ્યા છે. અને એવા સમયે અર્જુને યમુનાજીમાંથી પાણી પીવાની એક ઈચ્છા થઈ, એ પાણી પી રહ્યા છે. અને એવા સમયે એમને ત્યાં જ યમુનાજીના કિનારે એક સુંદર યુવતી તપ કરતા જોયા છે. તપ કરતા જોઈને એમણે એમની પાસે જઈને અર્જુનજીએ પૂછ્યું છે કે દેવી તમે આ શું કરી રહ્યા છો? અને ત્યારે આ સ્ત્રી દ્વારા, જે સુંદર સ્ત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું તો ભગવાન વિષ્ણુને પામવા માટે, ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પામવા માટે હું આ કઠોર તપ કરી રહી છું. જો ભગવાન મળે તો ઠીક છે, મારો સ્વીકાર કરે તો ઠીક છે, નહીંતર હું પણ આ તપ દ્વારા મારા પ્રાણને છોડી દઈશ, આમ કહેવામાં આવ્યું છે. અને આમ જ્યાં વાત સાંભળી છે ત્યારે અર્જુન હસ્યા છે કે ભગવાનને તો મોજે મોજ છે. અને આમ જઈને ભગવાનને અર્જુને વાત કરી છે કે પ્રભુ ત્યાં એક દેવી બેઠા છે, તપ કરી રહ્યા છે. અને તપ કરતાં કરતાં એમનું તપ એટલા માટે કરી રહ્યા છે કે તમને એ પતિ તરીકે પામે. હા, આ તાપી મૈયા અને સૂર્યદેવના પુત્રી, આમ કાલિંદીજી એ યમુનાજીના પુત્રી બતાવ્યા છે. અને એમનું નામ કાલિંદીજી વ્રત કરી રહ્યા છે, તપ કરી રહ્યા છે, એ સુંદરી દેવીનું નામ કાલિંદી દેવી છે. અને એ તમને પામવા તપ કરી રહ્યા છે. આમ જ્યાં ભગવાનને કહેવામાં આવ્યું ત્યારે ભગવાન કાલિંદીજીને રથમાં લઈને ગયા છે. અને આવીને પાંડવોની સાથે આવીને ત્યાં ભગવાને એમની સાથે વિધિ વિધાનથી કાલિંદી જોડે લગ્ન કર્યા છે, વિવાહ કર્યા છે. અને પછી એમને દ્વારિકા લઈ જવામાં આવ્યા છે. આમ 2, 3 અને ચોથા પટરાણી આપણાને મળ્યા છે. પહેલાં રૂક્ષ્મણીજી, જામવતીજી, સત્યભામા અને હવે કાલિંદીજી આપણાને મળ્યા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. અહીંયા ઉજ્જૈન નગરીના રાજકુમારી મિત્ર વૃંદાની વાત આવી છે. આ 5મા પટરાણી છે આપણા. અહીંયા ઉજ્જૈનના રાજકુમારી છે વિંદ, અનુવિંદ, જે એમના ભાઈઓ છે એ દુર્યોધન સાથે મિત્ર વૃંદાના લગ્ન કરવાની વાત છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે કે 2 ભાઈઓ થઈને આના લગ્ન મિત્ર વૃંદાના દુર્યોધન સાથે કરાવવા ઈચ્છે છે. કારણ કે દુર્યોધન એટલો બળશાળી છે કે આ 2 જે ભાઈઓ છે ને એ એના હાથ નીચે દીકરીને આપીને પછી રહી શકે આરામથી. હા, પહેલાં એવું બનતું કે વિધર્મીઓ જ્યારે ચઢાઈ કરતા ને ત્યારે આપણા હિન્દુ રાજાઓ, એમાં ઘણા રાજપૂત રાજાઓ એવા હતા કે જે પોતે સરેન્ડર કરતા, હા, એમના
અંદરમાં જતા અને પોતાનું રાજ્ય એમને આપી દેતા અને પોતાની દીકરીઓ પણ એમને પરણાવતા. કેમ કે એ પછી દીકરીઓની સાથેનો સંબંધ જમાઈનો ને વેવાઈનો હોય તો એ બાને આ રાજ્ય શાંતિથી પ્રજા જીવી શકે. હા, એ રીતે આ કામ ચાલતું હતું. અહીંયા મિત્ર વૃંદા અને એમનો સ્વયંવર થયો છે. સ્વયંવરમાં પહેલાંથી જ દરેક સ્ત્રીએ જે પટરાણી બની છે એણે પહેલાંથી જ ભગવાનને પોતાના પતિ માની જ લીધા છે. હા, અને અહીંયા મિત્ર વૃંદાએ પણ જ્યાં ભગવાન સ્વયંવરમાં આવ્યા છે ત્યારે સ્વયંવરમાં વરમાળા પહેરાવી છે. કોને? ભગવાન કૃષ્ણને, દ્વારિકાધીશને. અને આમ પોતાના પતિ તરીકે મિત્ર વૃંદાએ ભગવાનને ધારણ કર્યા છે, પામ્યા છે. અને એમ કહેવાય છે કે જ્યારે વિંદ અને અનુવિંદે એનો વિરોધ કર્યો છે ત્યારે મિત્ર વૃંદાનું પણ ભગવાને હરણ કર્યું છે. અને આમ પોતે આ મહારાણીજીને, પટરાણીજીને લઈને ભગવાન આવ્યા છે, એમની સાથે વિવાહ અને લગ્ન કર્યા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા કી જય બોલતા રહેજો. હા, અને મા બાપની જય બોલાય ને ત્યારે ખાસ બોલજો. હા, કારણ વારે વારે હું તમને ટકોર કરતી રહીશ. કદાચ તમને ખરાબ લાગે કે બેન વારે વારે બોલે છે, પણ આ જે બોલાવી રહી છું ને એ તમને ક્યાં આડું આવશે ને એ તમને વખત આવશે ત્યારે ખબર પડશે કે અમે જયકાર બોલ્યા હતા ને અમારા મા બાપનો. હા, એ આજે પુણ્ય અમને મળ્યું છે અને એના લીધે આજે આ કાર્ય અટવાતું હતું, હેરાન થતા હતા ને આજે સારું થયું છે. આમ તમને ખબર પડશે. અહીંયા કૌશલ નરેશ છે, એમની દીકરી છે. આ કૌશલ નરેશનું નામ નગ્નજીત છે. નગ્નજીત નામ છે એટલે એમના નામ પરથી એમની દીકરીને પણ નગ્નજીતા કહેવામાં આવી છે. અહીંયા નગ્નજીતા એ દીકરી છે, રાજકુમારી છે. અને એ મને મન પોતાના ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી છે કે મારો સ્વયંવર રચાવવાનો છે તો ભગવાન તમે આવી જજો. આ તો અંતર્યામી છે અને એમાંય હૃદયથી કોઈ બોલાવે એટલે દોડે જ જાય છે. હા, પછી પાદુકાનો વિચાર નથી કરતો. હા, મારો વાલો. અને આમ જ્યાં નગ્નજીતાએ પ્રાર્થના કરી છે કે મારો સ્વયંવર છે પ્રભુ તમે પધારજો. જેમ જનક રાજાના દીકરી જાનકી કહેવાતા એમાં નગ્નજીતના પુત્રી નગ્નજીતા કહેવાયા. અહીંયા સ્વયંવરમાં એક શરત મૂકવામાં આવી છે. શું શરત છે? કે 7 બળદ છે, 7 મોટા સાંઢ છે. અને એ સાંઢ એવા છે એક એક સાંઢની 10-10 હાથી જેટલી શક્તિ છે, આવા સાંઢ છે. અને આ નગ્નજીતાના પિતાએ એ કૌશલ નરેશે એ શરત મૂકી છે કે જો તમે આ એક જ વ્યક્તિ જે સ્વયંવરમાં રાજા આવ્યા છે એમણે એક જ વ્યક્તિએ આ 7 સાંઢને એકી સાથે વશમાં કરવાના. શું? 7 સાંઢને એકી સાથે વશમાં કરવાના. ને જો વશમાં જે કરે તેને એની દીકરી પરણાવવાની. આ રીતે વાત કરવામાં આવી છે. અહીંયા બધા વિફળ ગયા છે પણ ભગવાન આવ્યા છે. ભગવાનને કહેવામાં આવી છે શરત. ભગવાને હસતા હસતા શરત સ્વીકારી લીધી છે. 7 સ્વરૂપ લીધા છે કૃષ્ણએ. અને કૃષ્ણએ 7 સ્વરૂપ લીધા પછી 7 જે આ બળદ હતા ને સાંઢ, એને 7ને નાકમાં નથ પરવીને, દોરો પરવીને, રસ્સી પરવીને બધાને વશમાં લીધા છે. અને આમ આ નગ્નજીતા સાથે, એનું બીજું નામ સત્યા પણ છે, એવી આ મહારાણી સાથે એમણે લગ્ન કર્યા છે. અને આમ ભગવાને આ નવી પટરાણી લઈને દ્વારિકામાં પ્રવેશ કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા કી જય.